गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે પેલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાના 9:30 થઈ ગયા છે અને ગાઈસ આ જલ્દી છે ને નાઈન મસ્ત રેડી થઈ ગયો છું અત્યારે એવું છે કે દાદાના હાથમાં છે ને કાંઈક ફટકાઈ ગયું છે શું થયું છે ને ખબર નથી તો હોજો સડી ગયો છે તો દાદાની નીચે આવ્યા છે એને હોસ્પિટલ લઈને જવું છે તો ચાલો હોસ્પિટલે જઈ અને બધા મળે જે મળે એને બધાને મળતા જઈએ આપણે સોનલ જો સવારમાં છે ને બધું ઘરનું કામ સાફ સફાઈ કરે છે અને સવારમાં વરસાદ આવી ગયો આજ મને એમ છે આખો દી આવો જ રહે કાલ 11 વાગ્યા ચાલુ થયો તો આખી રાત મને એમ છે આવ્યો તો એમ અને અત્યારે સીધો બંધ છો છે હવે ઝીણો નકરો આવ્યા રાખે છે ગાઈઝ વરસાદ આજ છે ને આખો દી આમનામ આવશે એવું લાગે છે ગરમી ફૂલ છે ગરમી જાતી નથી એટલો વરસાદ પડ્યો ને તોય ચાલો કાંઈ નહીં કામકાજ કરો અમે આવી હમણાં પછી ખબર પડે કે હાથમાં શું થયું છે દાદા ને દાદા આવી ગયા છે અને દાદાના હાથમાં જો એટલો હોજો સડી ગયો છે હું ભટકાણું એને નથી ખબર કે કઈ કવડ્યું છે દાદા કવડ્યું તો નથી પણ ભટકાઈ ગયો છે શું છે તારે હા અને જો આ બાજુ સંજય કાકા આવી ગયા છે હાલો આપણે દાદાને દવાખાને લઈ અને જોઈ શું કહે છે 11 વાગી ગયા છે ને જો હોસ્પિટલેથી આવી ગયા છે ઘરે આપણે અને આ રીતના ખાલી પાટો બાંધવાનો કીધો છે દાદાને કારણ કે હાથમાં ક્રેક નોર્મલ એવી ક્યાંક આમ ભટકાણી હોય ને એટલે થઈ જાય આ ઉંમરે એવું હોય કે હાડક્યા એટલા બધા પછી મજબૂત ન રહે ને હાડક્યાના જે અંદર ગેપિંગ હોય ને બધા ઘણાઈ ગયા હોય એવું ડોક્ટરે કીધું નોર્મલ એવી દવા આપી છે 10 દિવસની અને ગરમ પાટો બાંધવાનો કીધો ને બરફનો શેક કરવાનો કીધો છે એટલે હોજા જે સડ્યા છે ને ઉતરી જાય એટલે પગમાં કેમ હોજા સડ્યા રહેતા ખબર છે એ હરખું ધ્યાન લબડાવે નહીં ને એમ કરે ને એમાં એટલે ન ઉતરે એ રીતના છે બીજું કાંઈ છે નહીં રોંઢાના 5 વાગી ગયા છે ને મસ્ત મજાની નીંદર કરીને છે ને ઉઠી ગયો છું અને ચાલો આજે છે ને નાસ્તામાં કાંઈક મમ્મીએ બપોર વસાળે નવું બધું બનાવી નાખ્યું હતું એમ કહે છે સવારમાં જ્યારે હું દાદાને મૂકીને ગયો ને પછી પણ હું બનાવ્યું કે આપને ખબર નથી તો જો કેટલા ટાઈમથી ગાંઠિયા ખૂટી ગયા હતા તો આજે ગાંઠિયા બની ગયા છે અને એક બાજુ છે ને વેફર તળાઈ ગઈ છે આ બધું પછી પૂછી લઈ પહેલાં આપણે ખાઈ લઈ બધા લોકો છે ને રેડી થઈ ગયા છે ને આપણે નીકળીએ જવા માટે તો પહેલાં છે ને આ બાજુ બધા લોકો રેડી થઈ ગયા છે તો ઋષિભાઈ રેડી થઈ ગયા છે પણ એના 4 વ્હીલમાં જવાની વધારે ઉતાવળ છે તો ગાઈઝ સવારે એવું થયું હતું દાદાને છે ને હું હોસ્પિટલે બતાવીને સીધો એક જગ્યાએ બહાર જમવા જવાનું તો ત્યાં ગયો તો ત્યાંથી ઘરે આવ્યો ને તો આ લોકોએ છે ને આજ રેડીમેડ ખાવાનું બનાવ્યું જ નહીં કેમ ખાવાનું બનાવ્યું નહીં આલુ પૂરી લાવ્યા હતા ગાંઠિયા કરવા હતા ચેવડો કરો તો એવું બધું તળ ઘણું હતું તો ઓલી એક આલુ પૂરી પડી હતી ખાઈ ગયા કે ગાઈઝ બહારની વસ્તુ એવી છે કે તમારા ઘરે પડી હોય ને તો આખો દિવસમાં એ પૂરી થઈ જાય ઘરની વસ્તુ કાંક પડી રહી હોય તો એ પૂરી ન થાય એવું ક્યાં હશે હા બહારનું બધું ચટપટું ભાવે તો પૂરું થઈ જાય ને ઘરનું તો રોજ ખાતા જ હોય. એકનું એક તો ખાતા જ હોય એટલે બહારનું પડ્યું હોય ને એટલે બબે આલુ પૂરી પડી હતી હું જ ખાઈ મને ખબર જ હતી તો રોહિત ખાઈ ગયો અને મમ્મી શું બનાવી નાખ્યું આજ કાંઈ નથી બનાવ્યું સેવડો બનાવ્યો ને ગાંઠિયા બનાવ્યા એવું વેફર હતું એમ ને? એવું કર્યું હા. તો મમ્મી એ બધું ધાબે લઈને કરી નાખ્યું અને ચાલો હવે નીકળીએ ડુમ્મસ જવા માટે નીકળી ગયા છીએ જોઈ છીએ હવે કઈ જગ્યાએ જાય લોકો નીકળી ગયા છીએ જવા માટે ડુમ્મસ અને જો અત્યારે છે ને અહીંયા પહોંચ્યા છીએ સુરતમાં રહેતા છે ને એના જગ્યાની ખબર છે કોમેન્ટ કરો કે કઈ જગ્યા છે બાકી જો રિસીવ આમ જો બોલાવે ગાડી ઊભી રહી ગઈ તો સાનું મુનો થઈ ગયો હમણાં ઠેકડા મારતો હતો એ ભાઈને છે ને ગાડી હાંકવી છે આ બાજુ આવવું છે પણ એ અમે કરશું નહીં રિસીવ નહીં આવવા દઈએ આ બાજુ તને જો અને આ બાજુ તો પાછળ બધા બેસી ગયા છે ચાલો ગાઈઝ નીકળીએ ધીરે વધીએ કેટલા વાગે પૂછશું તને શું લાગે કલાક અડધી કલાક ગણી લેવાની 6:30 થઈ જાય ચાલો ગાઈઝ સાઈડ ખુલી છે ને 7 વાગી ગયા ને જો ડુમ્મસ પૂગી ગયા છે પણ ડુમ્મસ જોયું ને કેટલા 1.5-2 વર્ષ પછી આવ્યો છું આ બાજુ જો બધું છે ને કાંક નવું ડેવલપમેન્ટ થાય છે હવે હું થતું એ ખબર નથી રસ્તો આખો ચેન્જ થઈ ગયો જો અહીંથી અગર પેલા આ રસ્તો હતો અમે આવતા નથી સામે કાંક બને છે ને જોરદાર સનસેટ થાય છે તારું શું કેવું કેટલું ચેન્જીસ થઈ ગયું આપણે 1.5-2 વર્ષ પછી આવ્યા છીએ એટલે ખબર ન હોય ને આ બધું નવું છે નવું કાંક બને છે સામે જો ઊંટ છે આ બાજુ પપ્પાને રિસીવ ની આ બધું હાલીને બહુ જવાનું અહીંયા શું કેવું તારું રિસીવ ક્યાં આવ્યો તું હે બસ ક્યાં એને શું ખબર હોય ઋષિ? હા એને બધે છે ને પાળા હતા હવે આ બધું હું નવું બને છે ને કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો જો સ્ટેપ વાઇઝ અહીંયા કંઈક નવું બનાવે છે રોહિતભાઈ ને ખબર હોય તો ખબર છે નથી ખબર મફતની કાર મળી ગઈ ને ઋષિભાઈ ને બિહાર દીધા અને રોહિતભાઈ ચાલુ કર્યો છે નવો બિઝનેસ હે ને ના ભાઈ આપણું નથી ભાઈ
કોનું હોય કોને ખબર. એમને જો બધા નાના નાના બાળકોને બેહાર દીધા છે આમાં. મારો આવ્યો નહીં કે હું હાકી લઉં ગાડી. ઋષિ લે લે ગાડીમાં બેહાર દીધો ને તો મજા આવી ગઈ. હાલો ઋષિ હવે ટાટા. અને આ બાજુ જો બધા ઉભા રહી ગયા છે. ક્યાં અહીંયા પાણી તો છે નહીં, ધક્કો થયો તમારે. ગાઈઝ હું જેટલી વાર આવ્યો હોઈશ ને એમાંથી 2 વાર છે ને ખાલી પાણી હશે, બાકી પાણી હોય જ નહીં. આગું પાણી હોય. ક્યાં છે? હાલો ઊંટ બતાવું. ગાઈઝ જો ડુમ્મસ ની હાલત ખાલી જોવો તમે. આગો રહી ગયો, બટકું ભરી જાય. હા એનું કઈ નક્કી ન હોય. ઋષિ ઊંટ ક્યાં છે? એનું ધ્યાન નથી અમારે. ડુમ્મસ ના બીચ ઉપર પહોંચી ગયા. હવે તમને ડુમ્મસ ના બીચ ખાલી બતાવું તો જોવો ગાઈસ, કાંઈ એટલે કાંઈ નથી. પાણી ક્યાંનું ક્યાંય આઘું છે અને રમોકડા જેવું છે. ને અહીંયા પેલા છે ને અમે આવતા નથી, ધૂળ બહુ એટલે બહુ પગમાં આવતી. એ માયલું તો છે જ નહીં, રેતી માયલું. બહુ ચેન્જીસ થઈ ગયો. સામે છે ને દળિયા ગણેશ છે. તું કેટલા ટાઈમ પછી આવી? 1.5 વર્ષ થઈ ગયું. તો એની પેલા આવતા એની કરતા હાવ ચેન્જ થઈ ગયો અત્યારે. આની કરતા પેલા સારું લાગતું. એનો ગાઈઝ અહીંયા કચરો ફેંકતા હોય એનો લેતા હોય. બાકી જો અહીંયા આવીને ખાલી તમારે શું કરવાનું ખબર છે? શું કરવાનું? મેગી ખાવાની અને ચા પીવાની અને મકાઈ નું સેવડો ખાવાનો. હા એમ છે, કચરું નથી દેખાતું, આમ ક્લીન છે. અગર તો પેલા કચરું એટલું બધું દેખાતું. તમે કેટલા ટાઈમ પછી આવ્યા? હું યાદ નથી હવે. એટલું તો યાદ હોય ને. હા 3 વર્ષ થઈ ગયા. એની પેલા આવ્યા તે કેવું હતું? આપણે બધા નતા તઈ સારું તો જાય મંદિર સુધી પાણી હતું અમે આવ્યા ને ત્યારે. પાણી તો આ જગ્યા રહી છે એટલે આઘું વહી ગયું. એમ હોય તમારું શું કેવું પા બીચ વિશે? એમ નહીં તો હારામાં હારો બીચ કયો? નાગવા બીચ ગયા તા. એ ક્યાં કઈ જગ્યાએ? દીવમાં. પપ્પાને નાગવા બીચ બહુ ગમ્યો દીવનો. જો ઋષિભાઈ ને અહીંયા ઋષિ હાલો હાલો અર્ગો હાલ ભૂ પાસે જવાનું છે ઠેઠ તારે. જો ડુમ્મસ નું છે ને એક મંદિર છે, દરિયા ગણેશ. ત્યાં દર્શન કરવા આવ્યા છે. આ લોકો ગણપતિ બાપાના દર્શન કરી લો. જય ગણપતિ બાપા. ગણપતિ બાપાની પ્રસાદી લઈ લ્યો. હાલો નામ દેખાય સોનલ લઈ લે ઋષિ. આ ગાઈસ મંદિર થી વ્યૂ જોવો. આ પેલા છે ને આ પથરા ઉપર બહુ બે હતા. આ પથરા ઠેઠ લગી હતા. ઓલા પણ જ્યાં મેં તમને કીધું ને કામ ચાલુ હતું ત્યાં લગી. અને સામે આખું હજીરા જે પોટ ને એવું કે ને બધું. ભાઈ છે ને પહેલી વાર ડુમ્મસ આવ્યા ને પપ્પા કે આમ જો પાણી ભૂ ક્યાં આમાં પાણી જોવે. એની એક જોડી કપડા લાવ્યા હોત ને ગરમ રમવા દીધો હોત ને તો એને મોજ પડી જાય. હા તો એને મજા આવી જાય ધૂળીમાં રમવાની. તારું શું કેવું? માંદા પડે તો ધૂળીમાં રમે થોડા માંદા પડે. ધૂળીમાં તો અમુક નું સારું. હવે ક્યાં જવું છે? એ રિષિ ક્યાં જવું છે તારે? કપડા લાવ્યા છે પણ નથી રમાડવો. એવું છે? બધું લાવી છો. મમ્મમ ખાવું છે કે મેગી ખવડાવો? 7 વાગી ગયા ને આખો બીચ છે ને ખાલી કરાવે છે. એનું કારણ નથી ખબર. જો બધી પબ્લિક છે ને હવે બહાર કાઢે છે. અને ઋષિભાઈ ને માથે બે દીધા. ઋષિ કેમ કાઢે તને ખબર છે? નિયમ હશે 7 વાગ્યાનો. જો આખું બધું પબ્લિક ખાલી થઈ જાય છે. 7 વાગી ગયા છે ને હવે લાસ્ટમાં એક મેગી અને થોડાક એવા શું કહેવાય મકાઈના દાણા ખાઈને નીકળી. તમારે શું ખાવાનું છે અહીંથી નીકળી પછી? એ નહીં રસ્તામાં પરોઠા ખાવા છે, પંજાબી ખાવું છે મમ્મી? જે ખાવું બધા પરોઠા ખાવા છે? તમે નહીં ખાતા હોય? પરોઠા મળે ને હા ત્યાં પાવભાજી મળશે એટલે પપ્પાને લોકોને પાવભાજી ખાય. પાવભાજી એવું છે ને. જોઈ છે આ લોકો હવે જમવા જાય. પેલા તો એવું છે કે અત્યારે 7 વાગે ને બીચ ખાલી કરાવી દી છે એટલે કઈ ખબર નથી. અને ઋષિભાઈ જો ઘોડો ને એવું જોવા જાય છે. ફાઇનલી જો ડુમ્મસ બીચ ઉપર છે ને મસ્ત મજાનું વિમાન નીકળ્યું. કેટલા બીચે ગયો છું. એક ડુમ્મસ, સુવાલી અને ઉભરાટ, પછી ગોવાના બીચે અને દીવના બીચે. બાકી આપણે નવા બીચે કોઈ ગયા નથી. પપ્પા ઘણા ખરા બીચે રહ્યા. તમે બીચે ગયેલો? એ તો દીવમાં આવ્યું. મુંબઈ, જૂ ચોપાટી, ડુમ્મસ, ઉભરાટ, તિથલ, દમણ, દેવકા. હા દમણ બીચે ગયા હોય ઈ સેમ ડુમ્મસ જેવો છે. દમણ જોવા જેવું બીચ નથી. ઈ અત્યારે ત્યાં સારું કરી નાખ્યું. બહુ એટલે બહુ સારું કરી નાખ્યું. એની બાજુમાં દેવકા આવ્યું ને 1-2 કિલોમીટર થાય ના છે. તું ક્યાં બીચ છે એવું? તું જ એકલા જો એકલા હું બીચે કારણ કે બે હારે જોવી. એવું છે? એકાદો ઓછો હશે. તો ચાલો આ બાજુ છે ને આપણી ભેળ આવી ગઈ છે.
મેગી નથી બધા ભેળ ખાવા મળે ને ઋષિ કે મને મમ્મમ આપો મમ્મમ ના સેવ નહીં દે નહીં નથી દેવી મોઢું હલાવે. એ નહીં ખાય તીખી સેવ હોય તીખી છે અને જો કેવી લાગી ભેળ નો ભાઈ પપ્પાને તો કેવી ભેળ ભાવે વધારે ભેળ નથી ચેવડો. સેવડો છે સેવડો નો કહેવાય આ એમને મકાઈના દાણા ને એની ઉપર કાઢીને આપણે આપી દે લીંબુ નાખી આ ભાઈ ને જો ખાવી છે ઋષિ તને તારે એમને મકાઈનો દાણો ખાય શેપીન નહીં ખાય બાકી જો અત્યારે હવે છે ને બીચ ની રોનક જો આ ખાલી આ એક જો જોરદાર નજારો છે ઊંટ ને ઘોડું જે પપ્પાએ ઋષિભાઈ ને ચડાઈ દીધા છે ઉપર ઘોડો બતાવવા જો ઋષિ ઊંટ આવ્યું ઊંટ ક્યાં છે ઊંટ એવું છે 7:30 થઈ ગયા છે ને હવે ડુમસ થી નીકળીએ છીએ આગળ જોઈએ છીએ કે ખાવા ઉભા રહી મોલમાં જાય ક્યાં જાય અને આ બાજુ જો બધા ઉભા રહી ગયા છે ક્યાં જવાનું છે મોલમાં કે હાલો ગાઈઝ ગાડીની અંદર બેઠા બેઠા ડિસાઈડ કરી ક્યાં જવું છે ને ક્યારનું છે ને અમારે એને વાયા ફોલોઅપ કરે છે અમે જ્યારથી બીચેથી નીકળ્યા ને ત્યાર 8 વાગી ગયા છે અને પહેલી વાર છે ને વીઆર મોલની અંદર આવ્યા છે આ બાજુ મમ્મી કે એસી નો અવાજ તો હતો મેં ગાડી પાર્ક પહેલી વાર કરી વીઆર માં અત્યારે લગી હું કોઈ અંદર લઈને જ નથી આવ્યો હું કેવું અંદર બહુ ઓછી વાર લઈને આવ્યો અને પપ્પા શું તમારા પપ્પા વીઆર મોલમાં પહેલી વાર છે પપ્પાનો રિવ્યુ લેવું મોલ કેવો લાગ્યો એમાં પહોંચી ગયા છે ને પપ્પા કે લાખાસ્ટમાં છે ને 50% સેલ છે કે અંદર જાય હું કેવું લેહે કઈ 50% સેલ પડે ને ઈ જ ભાવે પડે એ ચાલો હવે અંદર જાય છે જોઈ હું પોસ્ટમાં ગયા હતા કેમ પપ્પા ટી શર્ટ નો લીધું નો લેવાની કેટલો ભાવ 10,000 10,000 નું એમાં હું વાંધો એક પહેરી લેવાય ને નહીં એમાં હું છે ખોટું આપણે ઈ ભાવમાં આપણે સસ્તું મળતું હોય એવું છે અને ગાઈઝ આજ વીઆર મોલમાં છે ને હાવ ખાલી છે આ જ્યાં જાય ચાઇનાની દુકાનમાં તમને લઈ જાવ ત્યાં તમે ખાલી કેપરી નો ભાવ પૂછજો બરોબર છે 50,000 ની કેપરી ફર્સ્ટ ટાઈમ આ લોકોને બતાવી ગાઈઝ અને જો અહીંયા વીઆર મોલમાં અત્યારે ગાડીઓ આવી ગઈ છે સેલ થવા જોરદાર નવું લોન્ચિંગ શું લાગે બાકી જો બ્યુટી પ્રોડક્ટ છે અને પપ્પાને આમાં ઓલું સ્પાઈડર છે ને એની અંદર લઈને જવાના છે બરોબર છે આપણે શું કેવું હે હા સુપર ગાઈઝ ઋષિભાઈ ને જો મોલમાં ટોપી ધ્યાનમાં આવી ગઈ પણ કે મારે નથી પહેરવી એટલે આપણે નથી લેવાની જો એને રમવું છે ટોપીથી શું લેવાનું છે કાંઈ નથી લેવાનું ખાલી જોવાનું જ છે ગાઈઝ મોલમાં બહુ બધા લોકો ખાલી જોવા જ આવે લે છે ને મોલમાંથી બહાર નીકળી ગયા છે ને અહીંથી એક જગ્યાએ છે ને જમવા જાય છે ત્યાં જઈને બધી વાતો કરશું તો મને એ નથી ખબર મોલમાં કેમ ગાડીમાં લોક મારી દીધો છે બોલો એ કાંઈ ખબર નથી અને બધા લોકો હાલી થાકી ગયા છે હવે જ્યાં જમવા ગયા ને ત્યાં બધી વાતો કરશું મોલમાં કેવું લાગ્યું એક જગ્યાએ છે ને પરોઠા ખાવા માટે ઊભા રહી ગયા છીએ અને બધા લોકો બેસી ગયા છે હું કેવું કેવી મજા આવી મોલમાં મજા આવી ગયો ભાઈ મોલમાં મજા આવી ગઈ ને તમે ક્યારે આવ્યા હતા મોલમાં નહોતા આવ્યા તો ગાઈઝ હવે છે ને કેવું છે અમારો ટાઈમ આવ્યો પેલા અમે નાના હતા ને પપ્પા અમને લઈ જતા કે નજીકમાં કાંક નવું બન્યું હોય કે એ બધું બતાવવા બાદ મેં કીધું આ બાજુ આવ્યા છે ને તો પપ્પાને મોલ બતાવી દઈ પણ કેમ મમ્મી મોલમાં શું તમને આમ અલગ લાગ્યું કાંઈ અલગ તો કપડા જેવા જ કપડા હોય પણ આમ ભાવ વધારે લાગ્યો એવું કાંઈ ન હોય એમ નીચેના અમુક જગ્યાએ સસ્તું નહોતું આ એક જગ્યાએ હતું આપણે જે ભાવમાં લેવું હોય ભાવમાં મળી જાય એમ બધી વેરાયટી તમને એક જગ્યાએ મળી જાય મોલમાં કાપડે સારું જ આવે બ્રાન્ડ કંપની હોય એટલે એમાં શું છે કે જેને પછી ભાઈ આપણે પહેરવાનો કઈ મતલબ નહીં કે લાંબો ટાઈમ લગી પહેરવું નહીં એકનું એક એટલે કઈ મતલબ નહીં બ્રાન્ડ કપડા કેવું છે એ 2-3 વર્ષ એક ધારા હાલી જાય અને એ આપણે કઈ પહેરવાના હોય નહીં તો ચાલો જમવા આવ્યા છીએ હવે જમવામાં હું ઓર્ડર દઈ જોઈ તારું હું કેવું મોલ વિશે તો હું કાંઈ કહેવાનું મોલ હોય એમ પણ હાલીને થાકી ગયા મોલમાં હા એમાં એવું થાય હાલીને વધારે થાકી જાય આ તો 5 જણા હતા એટલે કે રિસીવને એકલાને તેડો જેને તેડો એનો હાથ જામ થઈ જાય તો ચાલો હવે સાઈ પરોઠામાં આવ્યા છીએ જોઈ છીએ હું ઓર્ડર આપવાનો તારે હું ખાવું છે પાવભાજી પરાઠા પુલાવ હે તમારે લઈ લેવાય એટલે બધાને હાલે એ તો હજી લાટ આવશે મમ્મી એક નહીં મેળવે માર પરોઠું મમ્મી આટલું સાદું પરોઠું મમ્મી અને પપ્પા આટલું સાદું પરોઠું એક પાવભાજી અને તારે સાદું પરોઠું એટલે પછી ઓલા પરોઠા ન હોય એમ મસાલા વાળા હોય હા હાવ સાદા તો ન જ આવે પંજાબી ઓલું કાજુ કરી ખાવું તે છે જે ખાવું એ પ્રમાણે મગાવ તો ચાલો જોઈ છીએ હવે મેનુ આપણે હું મગાવી છીએ બાકી રિસીવ જોઈ કે મારે ઓર્ડર આપી દેવાનો ધંધા પહેલા પરોઠા પર ચીઝ હશે એટલે મમ્મીને પછી નો નાખે એ આપણે ના પાડી એનો સ્પેશિયલ સાદો જ બનાવી નાખી ને એમ ચીઝ નહીં ઓકે મમ્મીને ચીઝ ન હાલે સાદું પપ્પાની કહેવાય ત્યારે મમ્મીને એક જ વિચાર આવે છે કે એટલી એવી નાની એવી લારી
અને એમાં કે તમારે જે ખાવું એ મળી જાય. જો આમાં પંજાબી ખાવું પંજાબી એવું થાય છે ને. પુલાવે હા છે હું એમ બધું કહું, આ બધું જેમાં કોઈ મળે એમ. પપ્પા સૌથી પહેલા આપણે ક્યાં લઈ જતા ખબર? ગમે ત્યારે જવાનું હોય ને તો મિની બજાર ઓલી અક્ષર ભોઈરામાં છે ને ત્યાં યાદ નથી આવતું કે 1-2 વાર આપણે ઢોસા ખાવા ગયા શું ત્યાં જતા ને પપ્પા પહેલા. તમારા જમાનામાં કઈ ફેવરેટ હોટલ? અક્ષર એક જ હતી. જ્યારે જવું હોય તો તમે ત્યાં જ જાઓ. આપણે ક્યારે નથી ગયા. લે નીરવ ને આપણે નવા વર્ષના દિવસે એ તો આનંદ ઢોસામાં ગયા, અક્ષરમાં નથી ગયા. ત્યાં ઢોસા ખાવા ગયા હતા, આનંદ. અને ઢોસા ખાવા ક્યાં જતા? ઢોસાનો ક્રેઝ નહોતો. ઢોસાનો પ્રેદ હતો પણ એમાં શું છે પાવભાજી ને મંચુરિયન વધારે હતું. ઢોસાનો ક્રેઝ હવેથી જ નીકળે અમને. થોડા કાબાસો લઈ ગયો બોલો ભાઈ, હળવું હળવું કરતો મને એમ છે બનાવવા ન મળે ત્યાં કે. આ બધું તમારે પાસે રાખો. ચાલો ગાઈસ, જોરદાર ઓર્ડર આપી દીધો છે. ઓર્ડર આવતા જાય ને એમ તમને બતાવતો છે ને. પરાઠો આવી ગયો છે મિક્સ વેજ. હવે એ ખાલી 2 જણાને જ ખાવાનો છે, મમ્મી અને પપ્પાને. હે? અરે પછી એવું છે કે બીજા ચીઝ વાળા આવશે બધા, એ તમે નહીં ખાઈ શકો. એટલે તમે આ 2 ખાઈ લ્યો. અને જો મેન ઋષિભાઈ ને છે ને વાટકીઓ અને ચમચી અલગથી દેવી હોય, અગર એ બધું અહીંયા જો ખાવા આવશે તો મમ્મીને કે ટેસ્ટ કરો. અને ગરમ છે, મમ્મી પાછા ખાઈ નહીં કે ગરમા ગરમ. મારી જેવા હોય તો ગરમા ગરમ ખાઈ લે. આ બાજુ એમ ને દહીં ઉડાડવા મળ્યા. જો દહીં મેન કોર્સ દહીં. ચાલો, દહીં જેટલું ખાવું એટલું આપશે ગાઈસ. ચાલો, મજા આવી જાય. પરાઠો આવી ગયો છે ને, પાવભાજી આવી ગઈ. પાવભાજી મેં આ બાજુ છે ને બહુ ઓછી વાર ખાધી. મેં કદાચ માર્ક કર્યું ને તો અહીંયા લાવ્યું તવા ઉપર બને કે આમ પેક કરીને કે એવું ન હોય. એટલે જો મસ્ત બટર માર્કે પાવભાજી આવી ગઈ છે. પાવ છે. કેવી છે પાવભાજી? સાખી? પરોઠું કેવું લાગ્યું? આ લાઈવ પાવભાજી બને એમ નહીં, તને પરોઠું કેવું લાગ્યું? કીધું કરે સારું લાગ્યું. તો આ બાજુ જો પપ્પાએ ક્યારે પરોઠા આ બાજુ ખાધા ન હોય. કેવું લાગ્યું પપ્પા? સારું લાગ્યું. તો કહી દો હજી આવું છે એમ કે પાવભાજી જોય પાવભાજી તમારે મમ્મી એટલે થઈ રહે. આ થઈ રહ્યા. પાછા પાવ મગવી લેજો. આ પાવ તો મગવી લેવું. તો આ પાવભાજી ઉલાળવા મળી. પરોઠું છે કેવું છે? સારું છે. આપણે ચીઝ વાળું ખાને એટલે ઓલું લાગે. ઓલું મોડું લાગે. અને ઋષિભાઈ જો સામે બેઠા બેઠા ગાડીમાં મથે છે અને ઓલા ભાઈ ને કાક બતાવે છે, ધોવાડા જોયા રાખે. ચાલો હું પાવભાજી ટેસ્ટ કરું. ક્વોન્ટિટી જાજી આવે પાવભાજીની. કા ચાલો પાવભાજીને એવું ખાઈ લઈ. અને આપણે ફાઇનલી મારો ને સોનલનો જે ફેવરિટ પરાઠો છે ને આવી ગયો છે. આમાંથી આપણે ટ્રાય કરાવશું. મમ્મીને એને એક બટકું સખાવશું. એક બટકું શાકવાનું મમ્મી, તમને ખબર ફૂટશે હવે હું. એવું છે. મમ્મીને જે આ પૂરું નહીં થાય. આ બાજુ રોહિતને તો હાલશે ને ભાજી ત્યાં પૂરું થઈ જાય. એવું છે, એને ભાજીમાં પૂરું થતા. આ કોણ ખાય? હજી એક આવશે. તમે બે એક ખાઈ જાઓ ને. એક આખો ન ખવાય ને ભાઈ. પપ્પા ખાને. બધાને થોડુંક થોડુંક હા એમ શાખવાનું. એક બબે ચાલો ગાઈસ, મસ્ત મજાના પરોઠા ખાઈ લઈએ. ગાઈસ પરોઠા ને એવું ખાઈ લીધું છે ને આ બાજુ જો દહીં વધી હતું ને કુકુ ને આપ્યું છે. તો ઋષિભાઈ જોવે છે. ઋષિ હું જોશો તું? ઋષિ કુકુ શું ખાય છે? જો ઋષિ મસ્ત મજાનો જોવે છે કુકુ શું ખાય છે. જોયું કુકુ આવ્યું. ઋષિ ગાઈસ છે ને અત્યારે અમે ઘરે જઈએ છીએ અને ઓલું કુકુ ને જે દહીં ખવડાવતા હતા ને તે સોનલ શું કે ખબર કે ડુમ્મસ હતું ને એ જ કુકુ છે. તો તારું શું કેવું રોહિત? ડુમ્મસ હતું એ જ કુકુ હતું? ઈ નો હોય ને. હે? કલર એવો છે સેમ એન જેવું હા છે. સેમ એવું જ હોય. કે ડુમ્મસ વાળું કુકુ કેમ વાય આવે છે કેમ એ કઈ ખબર નથી. જો, અને જો ઋષિ કુકુ પાછળ બધા વેઈ ગયા છે. ચાલો ગાઈસ હવે નીકળી ગયા ને ઘરે જઈને મળીએ. જો ઉભો થઈને કુકુ જોવે છે પણ દેખાતું નથી. સાંજના 10:30 વાગી ગયા છે ને જો બધી જગ્યાએ રખડીને છે ને ઘરે પહોંચી ગયા છે. બધા લોકો એટલા થાકી ગયા ને તો બધા સૂઈ ગયા છે. તો ચાલો એની સાથે આપણે પણ આ વ્લોગનો અહીં એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.